સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, આપણી ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ચતુર્થ પ્રકરણ અને 23મો અધ્યાય. મહારાજ ગઢપુરથી ચાલતા થયા સારંગપુર, સારંગપુરથી કારિયાણીથી એ ઝીણાભાઈએ પ્રાર્થના કરી, મહારાજ મારે ગામ પધારો. બીજી બાજુ લોયાના સુરાખાચરે પ્રાર્થના કરી, મહારાજ મારે ગામ પધારો. મહારાજ પ્રથમ લોયા પધાર્યા. ત્યાંથી મહારાજ એ પંચાળા પધાર્યા અને પંચાળાની અંદર પણ અવિસ્મરણીય જે સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ રાસોત્સવ. પંચાળાની અંદર એ ફાગણ વદ એકાદશીના દિવસે અભૂતપૂર્વ રાસ રચાયો. મહારાજ ઘણો સમય પંચાળામાં રહ્યા અને ત્યાં તો દાદા ખાચર, જીવબા, લાડુબા આ પરિવારે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ હવે ઘણો સમય થયો છે, ગઢપુર પધારો. જ્યાં ગઢપુર પધારવાનું કહ્યું એટલે તરત જ ઝીણાભાઈ મહારાજ પાસે આવ્યા. આંખમાં આંસુ સારતા ભાવ સાથે પ્રાર્થના કરતા કહ્યું, મહારાજ આપ આ દાસની પ્રાર્થના વિનંતી સાંભળી અહીં પધાર્યા, પણ હજી મારું એક કાર્ય બાકી છે. મારું એક ઘર જુનાગઢમાં પણ છે, તો પંચાળાથી આપ જુનાગઢ પધારો, નજીકમાં જ છે. અને મહારાજ એ પંચાળાથી જુનાગઢ પધાર્યા. જુનાગઢની અંદર ફાગણ વદ 14ના દિવસે મહારાજ પધાર્યા. ઝીણાભાઈએ અગાઉથી જ એમના ભાઈ હતા અનુપસિંહ, એને અગાઉથી મોકલી બધી તૈયારીઓ કરેલી. ફાગણ વદ 14 અમાસ અને પછી ચૈત્ર માસ શરૂ થાય. ચૈત્ર સુદ એકમ એટલે ભક્તો ચૈત્રી વર્ષનો પ્રારંભ. ઘણા બધા નવા વર્ષોની ઉજવણી થતી હોય છે. લોકની અંદર ઉજવણીના ભાગરૂપે આપણે નવું વર્ષ ઉજવીએ એટલે દિવાળીનું વર્ષ બદલાય, જે સંવત્સર કહીએ આપણે. પછી પશ્ચિમી જગત સાથે સંકળાયેલું વર્ષની બદલી એટલે ડિસેમ્બર, જાન્યુઆરી કહીએ. પછી આપણે કચ્છી નવું વર્ષ કહો તો ભલે, એટલે અષાઢી વર્ષ કહીએ. અને અન્ય પણ એક નવું વર્ષ, અને એ છે ચૈત્રી વર્ષ. અને ચૈત્રી વર્ષ એટલે શું? તો ભક્તો આ બ્રહ્માંડનું સર્જન થયું એનો પહેલો દિવસ કયો? તો ચૈત્ર સુદ એકમ. ચૈત્રી વર્ષ એમની પણ જુનાગઢની અંદર મહારાજે ઉજવણી કરી છે. દિવસો વીતતા મહારાજ જુનાગઢ પધાર્યા એટલે હસતા હસતા મહારાજ કે બહુ સારું. અને મહારાજે
ગિરનાર પર્વતની પ્રશંસા કરી, કારણ કે યોગીઓની ભૂમિ છે. યોગીઓની ભૂમિ છે. મહારાજે ગિરનારની પ્રશંસા કરી. મહારાજ કે અમારે યાત્રા કરવી છે. તીર્થયાત્રામ ચકારા શાવમાવાસ્યાદિને તત પ્રશંસન રૈવત ગિરિમ દેવભૂરિયમ ત્વિતિ. ફાગણ વદ અમાસના દિવસે મહારાજે એ ગિરનારની યાત્રા કરી અને એ દિવસે ત્યાં દામોદર કુંડમાં સ્નાન કર્યું. દામોદર કુંડમાં સ્નાન મહારાજ વર્ણી વેશે પધાર્યા ત્યારે પણ કરેલું હતું. અને આ દામોદર કુંડ એક એવી પણ ઇતિહાસ કથાનો સાક્ષી છે. આ દામોદર કુંડ ભક્તરાજ નરસિંહ મહેતા જે પ્રતિદિન જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. એ બ્રહ્મ મુહૂર્તમાં નરસિંહ મહેતા જાગે અને જુનાગઢની બજારોમાંથી પસાર થતા થતા એ પ્રભાતી રામગ્રીઓ ગાતા ગાતા એ દામોદર કુંડમાં દરરોજ સ્નાન કરવા આવતા. પણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો ઇતિહાસ અને આજે પણ એ ઇતિહાસની શાખ પૂરતું એ સ્થાન મોજૂદ છે. અને એ છે કે ગુણાતીતાનંદ સ્વામી પ્રતિદિન દામોદર કુંડમાં સ્નાન કરવા માટે પધારતા. પ્રતિદિન, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, પ્રતિદિન એ દામા કુંડમાં સ્નાન કરવા માટે આવે. અને એમાં મોટી ઉંમર થયેલી, શરીર થોડું શિથિલ થયેલું અને શિયાળાની કડકડતી ઠંડી હતી. સવારે સ્નાન કરીને સ્વામી એ કુંડમાંથી બહાર નીકળે અને એ હાડ ગાડી નાખે એવો ઠૂઠવાતો પવન વાતો હતો. અને પવનના સપાટાની સાથે જાણે કે એ ઠંડી સ્વામીના હૈયા સોંસરી નીકળી ગઈ અને સ્વામી ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યા. સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય અને આવી કડકડતી ઠંડી અને એમાં સાધુ, અત્યારના જેવી લાઈટો નહીં, ચંદ્રના આછા અજવાળામાં સ્વામીએ દામોદર કુંડમાં સ્નાન કરવા માટે ગયેલા અને સવારે સ્વામી મૂર્છિત થઈને ઢળી પડ્યા. સાથે નાના સાધુ હતા. હવે શું કરવું, કઈ સૂઝે નહીં. મનોમન ભગવાનને પ્રાર્થના કરે કે સ્વામીને સારું થાય, સ્વામીને સારું થાય, સ્વામીને સારું થાય. પણ ભક્તો, દૈવ યોગે એવું બન્યું કે એ જ સમયે એક વૃદ્ધ માજી, એની એક દીકરી ને એક દીકરો, વહેલી સવારે જંગલમાંથી લાકડા લઈ અને એ જુનાગઢની બજારમાં વેચવા માટે નીકળેલા, ચાલતા થયેલા. માથા ઉપર ભારો હતો. માજીની દીકરી, ફાટલા તૂટલા કપડા હતા, માથા ઉપર લાકડાનો ભારો. નાનકડો છોકરો, નામ એનો બાઉદ્દીન, હાથમાં કોવાડી પકડી, પીવાનું પાણીની બતક પકડી ચાલ્યો આવતો હતો. પણ વૃદ્ધ માજીની નજર અચાનક દામોદર કુંડ ઉપર પડી. ચંદ્રના આછા અજવાળામાં સ્વામી બેભાન થઈને ઢળી પડ્યા. એટલે નાના સાધુના આંખમાં આંસુ આવી ગયા. રડતા હતા નાના સાધુ કે હવે શું કરવું? હવે સ્વામીને મૂકીને આ ટાણે એકલા મંદિરે જવું, ક્યાંથી ઔષધ લાવવા, શું કરવું? જ્યાં ધ્રુસકાનો અવાજ સંભળાયો ત્યાં વૃદ્ધ માજીએ નજર કરી દામોદર કુંડ તરફ. તે સાધુને જોયા. માજી સમજી ગયા કે સાધુને ટાઢ ચડી છે અને મોટા સાધુ ઢળી પડ્યા છે. નાનકડો છોકરો જે હાથમાં કુવાડી લઈને ભેગો ચાલતો હતો, સાધુ તો સ્વામિનારાયણના લાગે છે. એટલે હવે નાનકડો છોકરો, એને લાકડાની ભારી ક્યાં ઉપડે, એટલે ઢસડતો ઢસડતો લાકડાની ભારી એ સંતો સુધી લઈ ગયો
અને કીધું કે સાધુરામ, મારી માએ કીધું છે કે આ લાકડાની ધણી દખાવીને સાધુના, આ તમારા જે મોટા સાધુ છે ને ફકીર, એને શરીરે તાપણું કરો, સારું થશે. ટાઢ ચડી છે ને. અને એ નાનકડો બાઉદીન લાકડાનો ભારો ઢસડતો લઈ આવ્યો. બેન ઉંમરમાં મોટા હતા, એને ભારો માથા ઉપર ઉપાડ્યો હતો, પણ નાનકડો છોકરો ક્યાં ઉપાડી શકે. ભારો લઈને આવ્યો, લાકડા સળગાવ્યા, તાપણું કર્યું, ટાઢ ગઈ. સ્વામી થોડા ભાનમાં આવ્યા. સ્વામી જાગતાની સાથે નજર કરી કે અહીંયા લાકડા ક્યાંથી આવ્યા. તે નાના સાધુએ હાથનો ઈશારો કરીને કીધું કે પેલા કોઈક માજી છે અને આ એનો દીકરો છે, અને માજીએ લાકડા મોકલાવ્યા. સ્વામીની આંખ ખોલી, સ્વામિનારાયણ બોલતા સ્વામીએ કીધું કે એ દીકરાને આપણી સાથે મંદિરે લઈ ચાલો, આપણે એના લાકડાનું વળતર આપી દઈએ. કારણ શું? તો કે આ વૃદ્ધ માજીની સ્થિતિ એવી હતી કે એ દિવસ દરમિયાન જે લાકડાઓ કાપ્યા હોય ભેગા કરી રાખે મોડી રાતે, પછી વળી ઘરે આવતા રહે, વહેલી સવારે વળી એ લાકડા લઈ બજારમાં વેચે, અને જે દિવસે વેચાય તે દિવસે ટાણું ખાવા મળે, ન વેચાય તે દિવસે ભૂખ્યા રહેવું પડે. આવી ગરીબ સ્થિતિ હતી. આવી ગરીબ સ્થિતિના એ માજી, અને એને આપવું જોઈએ એનું વળતર લાકડાનું, એટલે એને મંદિરે લઈ ચાલો, આપણે એને રાધારમણ દેવના કોઠારમાંથી લાકડાનું વળતર અપાવી દઈએ. એટલે છોકરા દોડતો જઈને માને વાત કરી, મામા પેલા હિન્દવા ફકીર એમ કે છે કે મારી સાથે ચાલો મંદિરમાં તમને લાકડાનું વળતર અપાવી દઈએ. ત્યારે ભક્તો, ઘણીક વખત છે ને ગરીબ માણસની અમીરી છે ને એ દિલને છબી જાય. ગરીબ માણસની દરિયા દિલી પણ દિલને છબી જાય. અને ખાવાનું ફાંફવું પડે. લાકડા તો આજના વેચાઈ બળી ગયા બધા. એનો મતલબ કે આજે આખો દિવસ ભૂખ્યા રહેવાનું. પણ એ વૃદ્ધ માજી એમ બોલ્યા કે સાધુ પાસેથી, ફકીર પાસેથી અમારે પૈસા જોઈતા નથી. ગરીબ માણસની પણ દરિયા દિલી કેવી ગજબ છે. પણ દરિયા દિલી છોકરો દોડતો આવી સાધુને, નતીતાનંદ સ્વામીને કહે, સ્વામી મારી માં એમ કહે છે કે અમારે કાંઈ જોઈતું નથી, અમારે કાંઈ જોઈતું નથી. આટલું કીધું ને, અને સાધુનું હૃદય વરસી પડ્યું. સાધુનું હૃદય વરસી પડ્યું. અને ગુણાતીતાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા, જાઓ આજથી તમારા માથેથી લાકડાનો ભારો ગયો. લાકડાનો ભારો ગયો. આટલું જે સ્વામી બોલ્યા ને, ભક્તો સંયોગ કેવો સર્જાણો. સંતો તો મંદિરે આવ્યા, પણ મહારાજે પ્રથમના 27માં વચનામૃતમાં કીધું છે, જેના પગમાં ચાલનારા ભગવાન છે, જેની વાણીમાં બોલનારા ભગવાન છે, એની એક એક ક્રિયા ભગવાનમાંય છે. સાધુ બોલ્યા. આજે તો આખો દિવસ ક્યાં ખાવાનું મળવાનું હતું, લાકડા વેચવાનું તો યોગ નહોતો, વપરાઈ ચૂક્યા હતા બધા. એટલે એ ગરીબ પરિવાર અને છોકરી ફળિયું વાળતી હતી સવારના સમયે, અને બરાબર એવા ટાણે એ જુનાગઢનો નવાબ એ નગર પરિચર્યા કરવા માટે વહેલી સવારે નીકળ્યો. અને વહેલી સવારે નગર પરિચર્યા, નગરમાં લટાર મારવા નીકળ્યો. અને એવા ટાણે કે મારા નગરની અંદર લોકો કેમ રહે છે, મારા નગરના લોકો સુખી તો છે ને. આમ વહેલી સવારે લટાર મારવા નીકળ્યો. ઘોડા ઉપર અસવાર નવાબ, અને ઘોડા ઉપર અસવાર નવાબ એ બજારમાંથી પસાર થાય ને પેલી છોકરી જે ખાવાના ફાંફા હોતું ને કપડાં કેવા હશે, ફાટલા તૂટલા કપડાં હતા. પણ આજે શું થયું, એક નવાબની દ્રષ્ટિ આજે ફરી ચૂકી હતી. આજે કંઈક ઈશ્વરીય સંકેતથી એવું બન્યું કે નવાબ પેલી ફાટલા તૂટલા કપડામાં રહેલી એ પેલી માજીની દીકરી હતી ને, એના સામે નજર કરી અને દીકરીના દિલમાં વસી ગઈ. દીકરી દિલમાં વસી ગઈ. નવાબ રાજમાં આવ્યા. રાજમાં આવી અને એના માણસોને બોલાવ્યા. કીધું કે
આજે હું ગયો તો અને પેલી બજારમાં એ ચોથા નંબરનું ઘર હતું ને, એ ઘરનું ફળિયું વાળતી કોઈ દીકરી હતી અને મારે એની સાથે લગ્ન કરવા છે, મારે એને બેગમ બનાવવી છે. એ પરિવારને અહીંયા હાજર કરવામાં આવે, પરિવારને અહીંયા હાજર કરવામાં આવે અને ત્યારે માણસો ગયા. અચાનક રાજનું તેડું અને પેલો પરિવાર તો ફફડી ગયો. નાનો માણસને પોલીસ ઘરે આવે ને ડર લાગે કે આપણાથી ભૂલ થઈ હશે કે શું. રાજનું તેડું અને રાજમાં જ્યાં એ વૃદ્ધ માજી, દીકરો ને દીકરી 3 હાજર થયા રાજ કચેરીની અંદર અને નવાબે ઊભા થઈને કીધું, માજી તમારી દીકરીને હું બેગમ બનાવું તો તમે રાજી કે નહીં? માજી કે મારી દીકરી બેગમ બનતી હોય, જ્યાં પણ આપની જો એ રાણી બનતી હોય તો હું કેમ રાજી નહીં? હું તો રાજી જ ને. પણ મારે એક કઠણાઈ છે, તમે એને બેગમ બનાવો એમાં મારે કોઈ વાંધો નથી, પણ મારે એક તકલીફ છે, દીકરો નાનો છે, એ લાકડાનો ભારો ન ઉપાડી શકે, પછી મારી આજીવિકા તૂટી જાય. કારણ કે લાકડા એ ઉપાડીને લાવે. નવાબ હસી પડ્યા. હવે લાકડા ન હોય, હવે તો મારે આબરૂનો સવાલ આવી જાય, તમે લાકડા ઉપાડો. એને અલગ રહેવાની વ્યવસ્થા આપવામાં આવી રાજ તરફથી, મહેલ જેવી. અને જે બેગમ બન્યા, નિકાહ થયા, લગ્ન થયા મુસ્લિમ પરંપરા અનુસાર. અને એ જે દીકરો હતો નાનકડો, એને રાજ તરફથી જ એને ભણાવવામાં આવ્યો. એ છોકરો મોટો થયો અને એ દિવસોની અંદર એવું બન્યું કે દીવાન મૃત્યુ પામ્યા. એટલે નવાબને એમ થયું કે ભણાવ્યો છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, તો એને જ દીવાન બનાવીએ. અને એ બાઉદ્દીન એક સમયના લાકડાને ભારો ઉપાડનારો માણા અને આજે જુનાગઢનો દીવાન બની ગયો. જુનાગઢનો દીવાન બન્યો. પણ મારે જે કહેવું છે એ છે ભક્તો, એ દરરોજ સવારે આ પ્રસંગ કથા છે ને, કેટલીક વખત આપણને જગાડનારી હોય છે. એ દરરોજ સવારે રાજ કચેરીમાં જાય ને, એના પહેલા એક એનો પટારો હતો જૂનો. એના જૂના ઘરમાંથી એક પટારો સાચવીને રાખેલો, અને પટારો ખુલે અને જુએ અને કંઈક એકલો જાણે વાત કરતો હોય કોઈ સાથે, કોઈ પટારામાં જાણે હોય ને એની સાથે મીઠી વાત કરતા હોય ને એવી રીતે બોલે. હવે આ દરવાજા ઉપરના દ્વારપાળો જુએ કે આ દીવાન સાહેબ રોજ પટારો ખુલે સવારે રાજ કચેરીમાં જાય ના પહેલા પટારો ખોલીને કંઈક બોલતા હોય, પણ શું કંઈક સમજણ નથી પડતી. એને રાજાને વાત કરી, દીવાન સાહેબ કંઈક પટારો ખોલીને કંઈક બોલતા હોય છે, એ કંઈ સમજણ નથી પડતી. એટલે દીવાનને રાજાએ પૂછ્યું કે તમે પટારો ખોલીને બોલો છો, એ બધાને કુતૂહલ છે, આશ્ચર્ય છે, શું બોલો છો એ કહો. ત્યારે દીવાને રાજ કચેરીને કીધું, જાપના સાચી વાત તો કહું ને, તો આ બાઉદ્દીન છે ને, એના માથે તો લાકડાનો ભારો જ હતો, કુવાડો હતો. એનું પ્રારબ્ધ તો લાકડાનો ભારો ને કુવાડો હતો. પણ હિન્દવા પીર, હિન્દુઓનો ફકીરે પીર, એને મારું પ્રારબ્ધ બદલી નાખ્યું. એટલે હું દરરોજ મારી જાતને કહું છું, પટારો ખોલીને, એ પટારાની અંદર કુવાડો અને દોરી મૂકેલા, કે તારા પ્રારબ્ધની અંદર લાકડાનો ભારો અને કુવાડો હતો, પણ તારું ભાગ્ય જો ફેરવનાર કોઈ હોય ને, તો પેલું સ્વામિનારાયણ મંદિર એટલે કે હિન્દુઓ પીર એ ગુણાતીત છે, એ તું ન ભૂલતો. આટલું મારી જાતને દરરોજ કહું છું. અને ભક્તો, એ બાઉદ્દીન બહુ બુદ્ધિશાળી હતા અને એને કોલેજ પણ બનાવેલી. આજે પણ જુનાગઢની અંદર બાઉદ્દીન કોલેજ મોજૂદ છે. આજે પણ બાઉદ્દીન કોલેજ મોજૂદ છે. પણ એ દામોદર કુંડ એક સત્પુરુષના આશીર્વાદની કૃપા વર્ષાનું એ સાક્ષી એ ભૂમિ છે. ભક્તો, ઇતિહાસના આવા અનંત પ્રસંગો. તતો દામોદર શેક્ષામ
પૂજનમ ચચકારસઃ ભવેશ્વરસ્ય ચ તતો મહાદેવસ્ય ભક્તિતઃ બ્રાહ્મણાન ભોજયામાશ શતશશ્ચ સહસ્રશઃ તેભ્યશ્ચ દક્ષિણામ પ્રાદાત તતુ સૂતેન તે ખિલા. દામોદર કુંડ પધાર્યા મહારાજ, ત્યાં પૂજન કર્યું અને ત્યાં ભવેશ્વર મહાદેવ છે એની પણ પૂજા કરી છે મહારાજે. ત્યાં બ્રાહ્મણોને જમાડ્યા, હજારે હજાર એ બ્રાહ્મણોને જમાડી અને એને મનોવાંછિત ઈચ્છા કરે એટલી દક્ષિણાઓ આપી છે, એને ખૂબ રાજી કર્યા છે. આવી રીતે મહારાજ એ જુનાગઢની અંદર રહ્યા છે. જુનાગઢની અંદર રહેલા મહારાજ, એમાંય ભક્તો ચૈત્ર સુદ પડવું એટલે નવું વર્ષ, એની પણ ઉજવણી થયેલી. અને એમાંય ચૈત્ર સુદ નવમી, આ જ દિવસો હતા. હમણાં ચૈત્ર માસ ચાલે છે, હમણાં જ હજી રામનવમી ગઈ, આજે 3 દિવસ થયા. તો રામનવમીના દિવસે બહુ મોટો ભવ્ય ઉત્સવ થયો છે જુનાગઢની અંદર. અને એ દિવસે મહારાજનું પૂર્વે ભગવાન પોતે જ એ રામ રૂપે અવતાર ધારણ કર્યો હતો. આજે એ જ ભગવાન એ સ્વામિનારાયણ રૂપે પણ એ જ તિથિને, ચૈત્ર સુદ નવમીની તિથિને જ પસંદ કરી હતી. અને સંતો ભક્તો જાણતા હતા એટલે એ રાત્રિની 10 ઘડીએ અદ્ભુત ભગવાનની પૂજા વિધિ થઈ છે. અરે ઝીણાભાઈએ મહાકિંમતી વસ્ત્રો, સુવર્ણના હાર, આભૂષણો, અરે કેટલા એ ઉપચારોથી મહારાજની પૂજા કરી. અને ભક્તો પૂજા કર્યા પછી એ હરખભેર ભક્તો હેમંતસિંહ રાજા એટલે કે ઝીણાભાઈએ મહારાજની આરતી કરી છે. અને આરતી પણ અદ્ભુત ભક્તો, જય દેવ જય મંગલ કરતા પ્રભુ, જય મંગલ કરતા નારાયણ ઋષિ ભરતા કલિમલ ભય હરતા. જય દેવ મહારાજની રામનવમીના દિવસે આરતી કરી. ભક્તો આ આરતીના પદની અંદર એક વિશેષતા છે. ભલે એ સ્પષ્ટપણે ઘણી વખત ઘણા પ્રશ્ન કરતા હોય કે સ્વામિનારાયણ ભગવાન અન્ય ભગવાનના જે રૂપ પૂર્વે ભગવાન પધાર્યા ત્યારે જમણા હાથથી વરદાન આપતા હોય, અભય મુદ્રા, અને સ્વામિનારાયણ ભગવાન ડાબા હાથથી, થોડું આમ અલગ લાગે કે ન લાગે? તો એના પાછળનું કોઈ શાસ્ત્રીય પ્રમાણ ખરું? તો અહીંયા આરતીમાં કીધું છે, વરમ અભયમ ચકરાભ્યામ દદતમ સિતવસનમ શ્યામમ સિતમુપવિતમ દદતમ મિતહસનમ શારદ પૂર્ણ સુધાકર બિંબ દ્યુતિવદનમ હૃદિ કુર્વે ચ ભવંતમ શુભ ગુણ ગણ સદનમ. જય દેવ વરમ અભયમ ચકરાભ્યામ. વરમ અભયમ. હવે વરમ અભયમ ચકરાભ્યામ, 2 હસ્ત દ્વારા એક હાથથી વરદાન આપે છે અને એક હાથથી અભયદાન આપે છે. તો વરદાન કયા હાથથી આપે છે ને અભયદાન કયા હાથથી આપે છે? આમ જોવા જઈએ તો વરદાન ને અભયદાન એ 2 મળતું આવે એવું લાગે છે. વરમ અભયમ ચકરાભ્યામ દદત્તમ ચિત્તવસનમ. તો વરમ તો જમણા હાથથી પ્રથમ દક્ષિણ હસ્તે વરમ, વામ હસ્તે અભયમ દદતમ. જમણા હાથે એ વર આપે છે અને ડાબા હાથે અભય આપે છે. એ આ અભય મુદ્રા છે. અને વરદાન ભક્તો એ કેવી વાત છે ખબર છે? એ આપવાની એક સંજ્ઞા છે, ભૂમિકા છે, ભાવના છે. એટલે
નિષ્કુળાનંદ સ્વામી કીધું ને, જાવું છે રે જાવું છે ને દાન, ભજ ભગવાન રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે, આપો જમણે હાથે, આવશે સાથે રે જીવ જાવું છે. આ આપવાની મુદ્રા છે. જમણો હાથ છે શેની મુદ્રા છે? આપો જમણે હાથે, આવશે સાથે રે જીવ જાવું છે. તો વરમ ભયમ ચકરાભ્યામ દદતમ સિત વસનમ શ્યામમ સિતમ ઉપવિતમ દદતમ મિત હસનમ. ભક્તો, એ મહારાજ કેવા છે, હે પ્રભુ તમે જમણા હાથથી વરદાન અને ડાબા હાથથી અભયદાન આપનારી મુદ્રાને સતત ધારણ કરનારા છો, અને ઘણે ભાગે શ્વેત વસ્ત્રને ધારણ કરનારા છો, અને કેવા તો કે નવીન મેઘની સમાન શ્યામ સુંદર આપના શરીરનો વાન છે. શ્વેત યજ્ઞોપવિતને ધારણ કરનારા અને મંદ મંદ હસિતાન નાંબુજમ, મંદ મંદ હાસ્યને કરનારા હે પ્રભુ, આપ અનંત સત્ય, શૌચ, દયા, શાંતિ આદિ ગુણોના એક સ્થાનભૂત છો. એવા હે પ્રભુ, આપનું હું સદાય ધ્યાન કરું છું. આપનો જય થાવ, આપનો જય થાવ, આપનો જય થાવ. અદ્ભુત ભક્તો, એ ઝીણાભાઈએ મહારાજની આરતી કરી છે. હે પ્રભુ, અમે તમારા શરણમાં છીએ. અમારું સર્વ પ્રકારના એ દોષો આદિકથી રક્ષણ કરજો. તમારો જય થાવ. આવી રીતે મહારાજની આરતી કરી, મહારાજને પ્રદક્ષિણા દંડવત કર્યા છે, બે હાથ જોડી પ્રાર્થના કરી છે. અને ભક્તો, એ ત્યારે મહારાજ રાજી થઈ પોતાના કંઠમાં પહેરેલી પુષ્પની માળા ઉતારી અને ઝીણાભાઈને પહેરાવી છે. સ્વકંઠા હરિરુતાર્ય, આ ઉલ્લેખ પેલી વખત આવ્યો આખા સત્સંગની જીવનમાં, કે મહારાજે પોતે પહેરેલો હાર ઉતારી અને કોઈ ભગતને પહેરાવ્યો હોય. પ્રસંગો ઘણા છે એવા, જેમ કે બ્રહ્માનંદ સ્વામી જ્યારે એ લાડુદાન ગઢવી એ ભાવનગરથી મહારાજની પરીક્ષા કરવા માટે ગઢડા આવ્યા, સંકલ્પો કર્યા કે એને ગુલાબનો હાર પહેર્યો હોય તો આવી રીતે પછી મહારાજે ગુલાબનો હાર પહેરેલો, મહારાજે બાજુમાં બોલાવ્યા, પોતે પહેરેલો ગુલાબનો હાર પહેરાવ્યો. એમ હાર પહેરાવ્યાના ઉલ્લેખો આનાથી પેલા ઘણાય છે, અપરંપાર ઉલ્લેખો છે. પણ સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી નોંધ્યું હોય કે મહારાજ એ ઝીણાભાઈના જે સ્તુતિ પ્રાર્થનાથી કેવા રાજી થયા હશે. સ્વકંઠાધરીરુતાર્ય તુષ્ટસ્તસ્મૈ દદૌ સ્રજ મહાપ્રસાદ ઇતિ યુક્ત્વા સગૃહીત્વા મુબોધઃ. પોતાના કંઠમાંથી એ મહારાજ હાર ઉતારી અને ઝીણાભાઈને હાર પહેરાવ્યો. અને જ્યારે હાર પહેરાવ્યો ને ભક્તો, આ તો કેના જેવું છે ખબર છે? જાણે કે કોઈ મોટો પ્રધાનમંત્રી હોય કે કોઈ રાજા હોય ને, અને રાજગાદી સોંપતો એટલે પોતે પહેરેલી ઓલું માળા હોય પહેરાવે, લે હાથથી દીધું તને, હવે તું ઉભાર. જેમ ગાદી હોપે અને જેમ હાર પહેરાને ઓલો જેમ હૈયું મોજ કરતું હોય ને, એમ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા જાણે કે અક્ષરધામના અધિપતિનો હાર મને મળી ગયો. અને ઝીણાભાઈને જે હરખ થયો, આ એની શું વાત કરવી. તો એ ઝીણાભાઈ, એના માટે સ્વામી ઝીણાભાઈના હરખના માટે કઈ શબ્દો ન બચ્યા સ્વામી પાસે કે એને શબ્દરૂપ આપી શકે. એટલું જ બોલી શક્યા સતાનંદ સ્વામી. ગૃહીત્વા મુમોદઃ, મુમોદઃ, એને આનંદ આવી ગયો, બસ આટલું જ. બીજું એને શબ્દરૂપ જ ના આપી શકાય. અનંત કોટી બ્રહ્માંડના નિયંતાએ હાર પહેરાવ્યો. અરે આપણે ક્યાંક હોઈએ હવે, આમ હવે આપણી તો મોદી સાહેબ આપણા વડાપ્રધાન હોય અને ક્યાંક ભુજમાં રાજકીય કાર્યક્રમમાં આવ્યા હોય
અને બધા આમ લાઈનમાં ઊભા હોય, બધા હાથ ઊંચો કરતા હોય, અને એ તો રાજપુરુષ હોય, એ તો આમાં હાથ ઊંચા કરતા હોય, આપણે ખુશ થાય કે મને હાથ ઊંચો કર્યો. પણ એમાં લાખોની મેદની હોય, લાખો માણસોની સભા હોય, અને એમાં આપણે ક્યાંય વચ્ચે ક્યાંક છેલ્લે બેઠા હોઈએ, અને એમાંથી આપણે હાથ ઊંચો કરતા હોઈએ, અને ત્યાં મોદી સાહેબ કહો પેલા ભાઈ હાથ ઊંચો કરે છે ને એને મારા મંચ ઉપર બોલાવો, અને આપણે મંચ ઉપર બોલાવે, અને પછી મોદી સાહેબ આપણી પીઠ થપથપાવે, ખુશ થઈ જાવ કે ન થઈ જાવ? અરે જેને ફોટા પાડ્યા હોય ને એમ કહી કે બોલો ફોટો તો લાવજે મારો, પછી પ્રોફાઇલમાં રાખે, સ્ટેટસમાં રાખે, અરે ઘરમાં છબી મઢાવીને રાખે. હરખ હોય. આ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાને હાર પહેરાવ્યો, કેટલો હરખ હશે એ જીણાભાઈને, શું એનો આનંદ હશે. અને ભક્તો, મહારાજ ભગવાન છે ને એનું નિષ્પૃહીપણું જાણે કે આપણને પણ અપરિગ્રહી વૃત્તિ શીખવાડતા હોય, ખાસ કરીને અમારા સાધુ સંતો માટે એ સ્પષ્ટ જોવા મળે. અને મહારાજને એ સમયે ઝીણાભાઈએ જે કંઈ પણ વસ્ત્ર, અલંકાર, આભૂષણો જે અર્પણ કર્યું હતું ને, એ તરત જ મહારાજે શું કર્યું, ત્યાં આવેલા બ્રાહ્મણો હતા ને એને દક્ષિણામાં આપી દીધું. વાસાંસી ચ ધનમ ભૂષા બ્રાહ્મણેભ્યો દદૌ તદા ઉદાર બુદ્ધિ ભગવાન પૌરાન વિસ્માપયન જનાન પ્રાયશો ધર્મશાસ્ત્રસ્ય વાર્તા સદશી સોન્વહમ ચકારાનંદયન વિપ્રાન કૃષ્ણ ભક્ત્યુપબૃંહિતા. અત્યાર સુધી શાસ્ત્રોમાં એ સમય જે હાજર લોકો હતા ને એ કથા સાંભળ્યો ભાગવતને કે પેલા એ રાજા થયા અને એ તો આમ દક્ષિણાઓ આપતા બ્રાહ્મણોને, આમ દક્ષિણાઓ આપતા. આ પ્રસંગો સાંભળ્યા હોય, પણ જેણે આ નજરે જોયું ને એને એમ થઈ ગયું કે આ અત્યાર સુધી જે શાસ્ત્રમાં સાંભળ્યું હતું ને એ નજરે જોયું છે. અને આવી રીતે ભક્તો મહારાજ ત્યાં જુનાગઢની અંદર રહ્યા છે. અને જુનાગઢની અંદર રહ્યા એમ કરતા ભક્તો ચૈત્ર સુદ એકાદશીનો દિવસ આવ્યો જે આપણે ગઈકાલે જ એકાદશી હતી. એકાદશીનો દિવસ બારસના દિવસે પણ મહારાજે પારણા કરાવ્યા છે. હજારો સંતો ભક્તો બ્રાહ્મણોને ઈચ્છિત ભોજનો કરાવી તૃપ્ત કર્યા છે. અને બારસના દિવસે એટલે કે બરાબર આજના જ દિવસે, કયા દિવસે? આજના જ દિવસે. અને કેટલા વર્ષ પહેલા? અહીંયા 1877નું વર્ષ છે અને અત્યારે ચાલે છે 2082, એટલે 205 વર્ષ પહેલા આજના જ દિવસે દેવયોગે કેવું કથાનો યોગ આવી ગયો. બરાબર આજના જ દિવસે, બારસના દિવસે મહારાજ એ બપોર પછી સભામાં બિરાજમાન થઈ અને મહારાજે દ્વારિકાના મહિમાની કથા કરી. આજના જ દિવસે જુનાગઢની અંદર દ્વારિકાના મહિમાની વાત કરી. જ્યાં દ્વારિકાના એટલે તીર્થયાત્રા કરવાને મહિમાની વાત કરીને એટલે રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈ કે મહારાજ અમને દ્વારિકાની યાત્રા કરવી છે, અમને દ્વારિકાની યાત્રા કરવાની ઈચ્છા છે. મહારાજ કે સારું. એટલે બંને ભાઈ એટલે કે ધર્મકુળને દ્વારિકાની યાત્રા કરાવવાની તૈયારી મહારાજે કરાવી અને અનુમતિ આપી કે કાંઈ વાંધો નહીં, ગોઠવણી કરી દીધી. સાથે રસ્તા માટેનું ટીમણ, જેને કહીએ આપણે ભાતું કહીએ, જૂનો જમાનો, એટલે એ પણ તૈયાર કરાવ્યું. ધન, 2 ઘોડા, 2 ગાડા, આ બધી તૈયારી કરીને 13ના દિવસે જ મહારાજે એને દ્વારિકાની યાત્રા કરવા માટે પ્રસ્થાન કરાવ્યું. અને માર્ગના જાણકાર એવા મયારામ ભટ્ટને, અને હા નહીતર પછી ભટકી જવાય, સમજ્યા ને, રસ્તાનો જાણભેદુ માણસ જોઈએ. એટલે મયારામ ભટ્ટને પણ સાથે મોકલ્યા છે અને રક્ષણ માટે એ શસ્ત્રધારી પાર્ષદોને પણ સાથે મોકલ્યા છે. અને આવી રીતે મહારાજ એ પરિવારને દ્વારિકાની યાત્રાએ મોકલ્યા. અને બીજી બાજુ મહારાજ પૂનમ અને ચૈત્ર વદ પડવાના દિવસે સંતો પાર્ષદોની સાથે ભોજન કરી અને તે જ ક્ષણે મહારાજ જુનાગઢથી
ગઢપુર તરફ ચાલતા થયા છે. મહારાજ ગઢપુર તરફ ચાલતા થયા એટલે રસ્તામાં ગામડાઓ આવે, અને ગામડાઓ આવે ને એટલે ગામમાં વાત પસરી જાય કે સ્વામિનારાયણ આવે છે, આપણા ગામની ભાગોળથી સ્વામિનારાયણ ભગવાન પધારી રહ્યા છે. ગામના માણસો ભેગા થાય, દર્શન માટે ભીડ થાય, એમ પ્રાર્થના કરે, મહારાજ અહીંયા ઘડીક રોકાવો. પણ મહારાજ આવે, દાદા ખાચર જીવબા લાડુબા એનો જે પ્રેમને હૈયાનો વલવલાટ હતો ને, જે એની ઝંખના હતી, એના પ્રેમને વશ થયેલા ભગવાન ક્યાંય રોકાયા વિના મહારાજ સીધા જ એ ગઢપુર પધાર્યા છે. મહારાજ ગઢપુર પધાર્યા, અને આવી રીતે ગઢપુર પધાર્યા ને ત્યારે મહારાજ ખૂબ આનંદ થયો. અને સતાનંદ સ્વામીએ કીધું કે મહારાજ ગઢડાથી નીકળ્યા ને પાછા ગઢપુર પધાર્યા, આ જે કથા છે એ સાંભળે ને તો જીવન યાત્રામાં આવનારા કષ્ટોથી આપણને મુક્તિ મળી જાય એવી આ કથા છે. અને ભક્તો, ગઢપુરની અંદર હવે મહારાજ રહ્યા છે. ગઢપુરની અંદર રહેલા મહારાજ સંકલ્પ કરે છે, 3 સંકલ્પ કર્યા છે ગઢપુરમાં. નિવસંસ્તત્ર ભગવાન એકદા વિજને સ્થિતઃ વ્યચિંતયસ્ય મનસા સ્વાવતાર પ્રયોજનમ કલેહે પ્રાપ્ય બલમ ભૂમા અધર્મ શાન્વયો શુરૈઃ વર્ધિતો નિતરામ તેન ધર્મો તીક્ષ્ણતામ ગતઃ. ભક્તો, મહારાજ આપણને આચરણ દ્વારા શીખવાડે છે. પેલું તો એ કે ભગવાન ગઢપુરમાં રહ્યા થકા મહારાજે એકાંત સ્થળમાં બેસી કે અમે આ ભૂમંડળ ઉપર શેના માટે અવતાર ધારણ કર્યો, લક્ષ્યનું અનુસંધાન. આમ ક્યારેય એકલા બેઠા હોઈએ ત્યારે એવો વિચાર આવ્યો કે આપણે ભગવાને આ મનુષ્ય જન્મ શું કામ લીધો છે, આપણે શેના માટે અહીં આવ્યા છીએ? ક્યારે એવો વિચાર આવ્યો? આપણને ભગવાને આ બ્રહ્માંડમાં શેના માટે મોકલ્યા? જેના માટે મોકલ્યા છે એ કામ કેટલું થયું છે ને કેટલું બાકી છે? આ બહુ વિચાર કરવા જેવી વાત છે. આપણે મહારાજે જે કામ કરવા મોકલ્યા છે એ જ કરીએ છીએ કે પછી બીજું પણ થાય છે? અને જો કામ અધૂરું રહેશે તો શું ગતિ થશે એનો કોઈ દી આપણે વિચાર આવે? મહારાજ આચરણ દ્વારા કહે છે, નિવસંસ તત્ર ભગવાન એકદા વિજને સ્થિત. એકાંત સ્થળમાં રહેલા મહારાજ એક દિવસ વ્યચિંતયસ્ય મનસા સ્વ અવતાર પ્રયોજનમ. હા, એક વાત ચોક્કસ છે, ભગવાનમાં ને આપણામાં ભેદ શું? તો કે આપણે શેના માટે આવ્યા છીએ એનું કદાચ એમ કહી શકાય કે પૂર્વનું કોઈ જ્ઞાન નથી. ભગવાન તો સ્વતંત્ર છે, એટલે એ તો બધું જાણે છે. આપણે બદ્ધ છીએ એટલે જાણતા નથી. પણ ભક્તો, બદ્ધ ના કહી શકીએ. શું કામ? આપણે એ બાનાથી છૂટી નહીં શકીએ, કારણ કે શાસ્ત્રની આંખે આપણને જ્ઞાન થયું છે. એટલે આપણે શેના માટે અવતાર જન્મ ભગવાને આપ્યો છે ખબર પડી ચૂકી છે. જેને શાસ્ત્રનો યોગ ન હોય અને એ વ્યક્તિ એમ કે મને માણસનો જન્મ શેના માટે મળ્યો, એને ખબર ન હોય તો સમજી શકાય. ઈરાન, આફ્રિકા કે એવા કોઈ દેશમાં જન્મ મળ્યો હોય, ક્યાંક એમેઝોનના જંગલમાં માણસનો જન્મ મળ્યો હોય, અને જેમ જંગલમાં કોઈ પશુ એ બચ્ચાને જન્મ આપે, ધીમે ધીમે બચ્ચું મોટું થાય ને એમ કરતા કરતા ગુજરી જાય, અને જન્મ્યું ને મર્યું એની જે ક્રમ હતો ચક્કર, એના પ્રમાણે સાયકલ પ્રમાણે ચાલ્યા કરતા કરતા ગુજરી જાય, તો એ સમજી શકાય. એમને કદાચ એવા વિસ્તારમાં મનુષ્ય જન્મ મળ્યો હોય તો આપણી પણ સ્થિતિ એવી જ હોય, માણસની પણ આપણે મોક્ષ મૂલક ક્ષેત્રમાં જન્મ મળ્યો છે, અને મોક્ષ મૂલક ક્ષેત્રમાં જન્મ મળ્યો છે ને આવો સત્સંગનો યોગ મળ્યો છે.
એટલે ક્યારે એવો વિચાર કરવો જોઈએ કે મને આ માણસનો જન્મ શેના માટે મળ્યો છે, શેના માટે મળ્યો છે એ વિચાર કરવો જ જોઈએ. અને ભક્તો મહારાજ એ પોતાના અવતારનો જે ધ્યેય છે, પોતે શેના માટે આ ભૂમંડળ ઉપર પધાર્યા છે એ ધ્યેયને મહારાજે અનુસંધાન રાખતા મહારાજે છેક દુર્વાસાના સાપનું નિમિત્ત બનાવ્યું. ભૂમંડળ ઉપર ભગવાન અવતાર ધારણ કર્યો. અધર્મનો હવે નાશ થઈ ચૂક્યો છે, અધર્મ હવે ક્ષીણ થઈ ચૂક્યો છે, ચારે બાજુ ધર્મનું પ્રવર્તન થઈ ચૂક્યું છે. પણ હવે આગળની શું કરવાનું છે, આગળ હવે ધર્મનું સદાકાળ પ્રવર્તન રહે એના માટે 3 મહત્વના કાર્ય કરવાના છે. પણ ભગવાને જે આ ભૂમંડળ ઉપર પધારીને જે કાર્ય કર્યું, અવતાર કાર્ય, એની અદ્ભુત વિહારીલાલજી મહારાજે પદની અંદર નોંધ કરી છે. સાંભળીએ શબ્દોને, આનંદ આપે એવા શબ્દો છે. હે હરી હરી પ્રભુ કરુણા કરી, નર નારી ઉગારવાને નરતનુ ધરી. હે હરી હરી પ્રભુ કરુણા કરી, નર નારી ઉગારવાને નરતનુ ધરી. અક્ષરધામી છો બહુ નામી સ્વતંત્ર સર્વાધાર રે, કડીમળ બલ જે પ્રબળ થયો હરિ તેના છો હરનાર રે. અક્ષરધામી છો બહુ નામી સ્વતંત્ર સર્વાધાર રે, કડીમળ બલ જે પ્રબળ થયો હરિ તેના છો હરનાર રે. હે હરી હરી પ્રભુ કરુણા કરી, નરતનુ ઉદ્ધારવાને કરુણા કરી, નર નારી ઉગારવારે નરતનુ ધરી. અસુર અધર્મી મહાકુકર્મી દેતા જનને દુઃખ રે, મૂળથી તેના કોડ ઉખાડી સંતને દીધા સુખ રે. અસુર અધર્મી મહાકુકર્મી દેતા જનને દુઃખ રે, મૂળથી તેના કોડ ઉખાડી સંતને દીધા સુખ રે. હે હરી હરી પ્રભુ કરુણા કરી, નર નારી ઉગારવારે નરતનુ ધરી. નર નારી ઉગારવારે નરતનુ ધરી. વાદી હરાવ્યા બંધ કરાવ્યા હિંસામય બહુ જાગરે, દારૂ માટી ચોરય વેરી દેહ કરાવ્યા ત્યાગ રે. વાદી હરાવ્યા બંધ કરાવ્યા હિંસામય બહુ જાગરે, દારૂ માટી ચોરય વેરી દેહ કરાવ્યા ત્યાગ રે. પાપ ધર્મી આજ સુબંધી લીધી હરિની લાજ રે, ધનત્રિય ત્યાગી સાધુ કીધા સર્વપરી મહારાજ રે. પાજ ધર્મની આજ સુબાંધી લીધી હરિની લાજ રે, ધનત્રિય ત્યાગી સાધુ કીધા સર્વપરી મહારાજ રે. હે હરી હરી પ્રભુ કરુણા કરી, નર નારી ઉદ્ધારવારે નરતનુ ધરી. નર નારી ઉગારવારે નરતનુ ધરી. વિશ્વ વિહારી અજય વિકારી અવતારી અલબેલ રે,
કલ્પતરુ છો સુખ દેવામાં છો ગાળા રંગ છેલ રે વિશ્વ વિહારી અજય વિકારી અવતારી અલબેલ રે કલ્પતરુ છો સુખ દેવામાં છો ગાળા રંગ છેલ રે હે હરી હરી પ્રભુ કરુણા કરી નર નારી ઉગારવારે નરતનો ધરી નર નારી ઉગારવારે નરતનો ધરી ધર્મો ભક્ત્યા સહ પરામ પુષ્ટિમ જગમિતો ધુના સંતો દેવાશ્ચ મુનય પ્રપિતા પરમં સુખમ. મહારાજ કે જેના માટે અમે અવતાર ધારણ કર્યો છે, અવતાર ધારણ કર્યો છે, કાર્ય ભક્તિ સહિત ધર્મનું પોષણ થયું છે, સાધુ દેવતા ઋષિઓ બધા પરમ સુખને પામ્યા છે, અને હવે તો પૃથ્વી પર ક્યાંય અધર્મ જોવાય મળતો નથી, અને ચારે વર્ણના મનુષ્ય મારું સુખેથી ભજન કરે છે. પણ હવે આની જે કન્ટિન્યુટી એટલે કે એ અવિરત ચાલુ રહે એના માટે શું? અવિરત ચાલુ રહે એના માટે શું? તો એના માટે મહારાજે એ 3 યોજનાઓ બનાવી, અને એ 3 યોજનાઓમાં આપણે ફાવી ગયા. મહારાજે 3 ગૂઢ સંકલ્પ કર્યા, અને એ 3 ગૂઢ સંકલ્પોની અંદર પહેલો સંકલ્પ કારયિત્વા મંદિરાણી તત્ર સ્વપ્રતિમા અહમ સ્થાપયેય તતસ્તાશ્ચ સેવિષ્યન્તે હિ માનવાઃ. પહેલું કાર્ય, પહેલો સંકલ્પ મહારાજે કર્યો કે જે માટે અમે અવતાર ધારણ કર્યો છે કાર્ય સંપન્ન થયું છે. આમ પણ હવે એની કન્ટિન્યુટી લાંબા દીર્ઘ કાળ સુધી યાવત ચંદ્ર દિવા કરો એ ત્યાં સુધી, સૂર્ય અને ચંદ્ર તપે ને ત્યાં સુધી આ મોક્ષની પરબ અવિરત ચાલુ રહે, જીવોને એ અમારા ધામ સુધી પહોંચવાનો સહજ યોગ પ્રાપ્ત થતો રહે. એના માટે શું? તો એના માટે મહારાજે પહેલો સંકલ્પ કર્યો મંદિરો બંધાવવા. મંદિરો બનાવવા, અને એની અંદર સ્વપ્રતિમા અહમ સ્થાપયત, મારી જ પ્રતિમાનું હું સ્થાપન કરું. આ ઉલ્લેખ બહુ મજાનો છે. શું બોલ્યા મહારાજ? સ્વપ્રતિમા, મારી પ્રતિમા, મારી પ્રતિમા અહમ સ્થાપય એટલે હું જેનું સ્થાપન કરું, મારી મૂર્તિઓ હું જેનું સ્થાપન કરું, અને એના યોગે કરીને એનું સેવન કરનારો જીવ છે ને, તતસ્તાસ્ત સેવિષ્યન્તે હિ માનવાઃ સ્વધર્મે વર્તમાનાનાં પુંસાં તત્સેવનાદિહ સિદ્ધિમ એષ્યતિ સર્વેષાં પુરુષાર્થ ચતુષ્ટયમ. એટલે એ અમારી મૂર્તિનું સેવન કરનારો છે, એ ચારે પ્રકારની એ ભક્તો પુરુષાર્થની સિદ્ધિને એ મૂર્તિના યોગે પામે. ભક્તો ઘણી વખત દુનિયામાં એવું લાગે, માણા છે ને માણા, એટલે આપણને એમ લાગે કે મંદિરો કરવા ફોગટના ખર્ચા છે. શું વિચાર આવે? ફોગટના ખર્ચા છે, લાખો રૂપિયા આમ પથરા ખડકવામાં વાપરી નાખ્યા. આની જગ્યાએ કોઈ સારી હોસ્પિટલ બનાવી હોય, કોઈ સારી યુનિવર્સિટી બનાવી હોય, કોઈ ગરીબોને આપ્યું હોય તો કેટલું સારું, આવો વિચાર આવે આપણને. પણ ભક્તો, હોસ્પિટલ એ અત્યંત જરૂરી છે, યુનિવર્સિટી અત્યંત જરૂરી છે,
ગરીબોને દાન આપવું, ગરીબોને મદદરૂપ થવું એ પણ અત્યંત જરૂરી છે. સદાવ્રતો ચલાવવા એ પણ અત્યંત જરૂરી છે. પણ ભક્તો એમાં પણ મંદિરો બનાવવાને એના કરતા સવાયું જરૂરી છે. કારણ શું? તો કે જે કાર્ય એ હોસ્પિટલમાં નહીં થઈ શકે આ દુનિયાનું, જે કાર્ય યુનિવર્સિટીમાં નહીં થાય, જે કાર્ય દાન આપવાથી નહીં થાય, જે કાર્ય સદાવ્રતો કરવાથી નહીં થાય, એ કાર્ય મંદિરથી થશે. મંદિર છે ને ભક્તો, મહારાજનો સંકલ્પ ગજબ છે. મંદિર સૌથી પહેલી મોટી વાત તો હે ભક્તો, કોઈ માણસ આપણે હૈયામાં કોઈકને જોઈને બળતરા થતી હોય અને એ જે આગ લાગી હોય અને એ આગમાં માણસ અનિષ્ટ કર્મ કરવા તૈયાર થાય, એ હૈયામાં એ આગ બળતરાની આગ છે, એને કોઈ હોસ્પિટલ ઠારી શકે? એને કોઈ એસી ઠારી શકે? એને કોઈ કુલર ઠંડુ પાણી ઠારી શકે? કોઈ પરિવારમાંથી દીકરો મૃત્યુ પામ્યો નાની ઉંમરમાં અને બાપ એ દીકરાના વિયોગમાં ચિંતામાં વલોપાત કરતો હોય અને એવો વલોપાત કરતો, દીકરામાં વાલસોયો દીકરો હોય, એકનો એક દીકરો હોય અને એ કયાગરો હોય, પાછો ગુણિયલ હોય અને દીકરો મૃત્યુ પામે ને બાપ માથા પછાડે દિવાલમાં, ચિંતામાં ડૂબી ગયો હોય દીકરો. આ બાપ દીકરાના વિયોગમાં ચિંતામાં ડૂબી ગયો હોય અને એ ચિંતા છે ને એ બાપને, દીકરો મૃત્યુ પામ્યો પણ દીકરાના વિયોગની ચિંતા બાપને ચિત્તા ઉપર સુવાડી દે. સુવાડે કે ન સુવાડે? સુવાડી દે. આ ચિંતાની જે આગ છે એને દુનિયાની કઈ દવા ઠારી શકે? કયો ઠારી શકે કોઈ દવા? ન ઠારી શકે. દુનિયાની કોઈ દવા ન ઠારી શકે એને. ભક્તો, એનાથી એ મોટી વાત. આપણને ક્રોધ આવ્યો હોય ને, કરોડોનો બંગલો હોય, ગાડી હોય, મર્સિડીઝ જેવી ગાડી હોય, 5-7 ગાડી નહીં 25 ગાડી હોય, ઘરના આંગણામાં ઊભી હોય, પણ પરિવારમાં કલહ હોય. થોડા સમય પહેલા બનેલી ઘટના છે. અબજોની પ્રોપર્ટી, 2 ભાઈ અને પ્રોપર્ટીનો વિવાદ થયો. લેતી દેતીમાં બંને ભાઈ સામસામે બંદૂક લઈને આવી ગયા. સામસામે બંદૂક આવી ગયા, બંનેના હાથમાં ટીગર દબાણી, સામસામે ગોળી છૂટી, બંને ગુજરી ગયા. જમીન પ્રોપર્ટી અહીંયા જ રહી ગઈ. બંને વયા ગયા. હવે આ જે ક્રોધની આગ છે એનું કોઈ ઇન્જેક્શન છે ખરું? ઇન્જેક્શન ખરું કોઈ? એક ઇન્જેક્શન લગાવો એટલે 12 મહિના સુધી ક્રોધ ના આવે. તો સંશોધન તો આની જરૂર છે. કોરોના કરતા ક્રોધથી મરનારા ઝાઝા છે. કોરોના એની પીડા કદાચ હોય તો 10-15 દિવસ ને પછી ગુજરી જવા, પણ ક્રોધની પીડા આખી જિંદગી, આખું ઘર હળગે, બધાને રાતની રાત ઊંઘ ગરમ થઈ જાય. આમ કઈને રીબાવીને મારે એના જેવા હાલ કરે ક્રોધ. આપણને કરે કે ન કરે પ્રસન્નભાઈ? ક્રોધની રસી જોઈએ છે આપણને. આ દુનિયામાં 3 રોગ, કામ, ક્રોધ અને લોભ, આ 3 દર્દ મહાદર્દ છે. દુનિયામાં જેટલા કેદી છે,
દુનિયામાં જેટલી કોર્ટમાં કેસ છે બધા કેસ શેના છે ખબર છે? કામના છે, ક્રોધના છે ને લોભના છે. કોઈ દીકરીને યુવાન ઉપર કે યુવાનને કોઈ દીકરી ઉપર મન બગડ્યું અને ન કરવાનું કરી બેઠા, એ કામના કેસ ચાલે છે. પછી ક્રોધ આવ્યો, મારપીટ ખૂન થઈ ગયું, એના કેસ ચાલે છે. ત્રીજું લોભ, પૈસાની લેતી દેતી, માલ મિલકતની લેતી દેતીના કેસ ચાલે છે. એના સિવાયના કોર્ટમાં કોઈ કેસ છે? જેલમાં કોઈ કેદી છે? હા, ચોથા કેદી છે, અને એ ચોથો દર્દ છે માન. અને એના કેદી પણ હોય છે, અને એના માટે આજના કાયદાની ભાષામાં કહીએ તો માનહાનિનો દાવો માંડ્યો હોય, એ ચોથા પ્રકારના પેશન્ટ કોર્ટમાં કેસ એના હોય, જેલમાં કેદી હોય. આ 4 રોગ વાસ્તવમાં આખી દુનિયાને હલાવે છે. શું કરે છે? અરે હોસ્પિટલમાં જેટલા દર્દી છે એ આના જ છે, કામ, ક્રોધ ને લોભના જ છે. શરીરના દર્દ તો વાસ્તવમાં 5% છે, બાકી 95% તો આના જ છે. આમાં જ રવાડે ચડ્યા છે. અને એ મનનો રોગ છે ને, શરીરમાં કન્વર્ટ થયું છે. એટલે એનો ઈલાજ દુનિયાની કોઈ હોસ્પિટલમાં થતો નથી. કોઈ યુનિવર્સિટીમાં એના પાઠ ભણાવવામાં આવતા નથી. એનો પાઠ દેવ મંદિરમાં મળે છે. ભક્તો, એનો પાઠ કેવળ ભગવાનના સાનિધ્યમાં, મંદિર એક અનોખી ભક્તો જન્મ મરણ ને સ્વભાવના રોગને ટાળનારી એક એવી ભૂમિકા છે, એવું સ્થાન છે જેની વાત કરતા આપણા શબ્દો થાકી જાય, આપણી જીભ ટૂંકી પડે. એટલે મહારાજે પહેલો સંકલ્પ કર્યો મંદિર. શું સંકલ્પ કર્યો? મંદિર બંધાવવા છે મારે. આ જીવને સુખિયા કરવા છે, દુઃખનું કારણ છે, અને એના માટે મારે સુખી કરવા છે, તો એને મંદિર આપવું પડશે. અને મંદિરમાં જવાથી કેમ દર્દનું નિવારણ થાય ને એની વાત આપણે આગળ કરશું. સમય થયો છે, સંતોની ઉપસ્થિતિ છે, આશીર્વાદ લેશું. અહીંયા જ કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હો સ્વામિનારાયણ 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 હો સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નારાયણ
નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજ